નમસ્કાર મિત્રો, તારીખ 1 થી લઈને 7 તારીખ સુધી અંબાજી ભાદરવી પૂનમના મેળાનું આયોજન એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે। એની વચ્ચે તમે જોઈ શકો છો કે હજારો ભક્તો અને માઈ ભક્તો જતા આપણને જોવા મળી રહ્યા છે। માનવ મહેરામણ એટલો બધો છે કે ભક્તિનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે। આ માનવ મહેરામણ વચ્ચે આપણે આ રસ્તા પર, આ હાઈવે પર ઘણા ખરા કેમ્પોનું આયોજન પણ જાણીએ છીએ। એમાંના એક કેમ્પ એટલે કે જય ગોગા મિત્ર મંડળ ગ્રુપ છાબલિયા, આ કેમ્પની અંદર આપણે આજે પધાર્યા છીએ। તો મિત્રો આજે આપણે પૂછીશું કે આ ભક્તો માટે આ કેમ્પ દ્વારા કેવું આયોજન કરવામાં આવ્યું છે, ભોજન પ્રસાદીમાં કેવું આયોજન છે। અમારા જય ગોગા યુવા મિત્ર મંડળ છાબલિયા તરફથી ભોજન માટે પૂરી અને શાક અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે તથા આરામ ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। નમસ્કાર મિત્રો, જય ગોગા મિત્ર મંડળ ગ્રુપની અંદર એટલે કે સેવા કેમ્પની અંદર અમને મળ્યા છે કેટલાક માઈ ભક્તો। તો આપણે એમને પૂછીશું કે આ કેમ્પનો લાવો કેવો લીધો છે ને કેટલા સમયથી અંબાજી જઈ રહ્યા છે। તો તમે કેટલા સમયથી અંબાજી જઈ રહ્યા છો? અમે 10 વર્ષથી જઈ રહ્યા છીએ। પગપાળા જઈ રહ્યા છો? પગપાળા જઈ રહ્યા છીએ। કેટલા મિત્રોનું ગ્રુપ છે તમારું? અમારા લગભગ 20 થી 25 જણનું ગ્રુપ છે। 20 થી 25 જણાનું ગ્રુપ છે। તો તમે આ જય ગોગા મિત્ર મંડળ જે સેવા કેમ્પ છે એની અંદર તમને કેવો લાભ મળ્યો? એમને સારો લાભ મળ્યો। એમને પૂરી, શાક, સબ્જી, પછી આપણે જે રમકડા છે ને ખાવાના એ, અને સારી સેવા છે આમ તો। આ સાથે તમે જે આ ડાકલું લઈ જઈ રહ્યા છો એ તમે ભજન કીર્તન એટલે કે જે વગાડીને માતાને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છો। હા હા, અમને એક સારું સંભળાવી શકો? હા સંભળાવી શકો। તો મિત્રો સાથે મળીને જય અંબેનો નારો લગાવી દઈએ। બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબેના નારા સાથે ભક્તો જઈ રહ્યા છે। માતાજીની ધજા લઈને પણ જઈ રહ્યા છે અને આજે ગોગા મિત્ર મંડળ ગ્રુપમાં રોકાયા છે તો ત્યાં એમને સારી સુવિધા મળી છે એવું કહેવું થાય છે એમનું, તથા એમની સાથે સાથે જે ડાકલું લઈને માતાજીને રીઝવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। તો આ ભક્તોનો કેટલો અપાર પ્રેમ કહેવાય તમે જોઈ શકો છો। તો મિત્રો બન્યા રહો અમારી ન્યૂઝની અંદર। નિર્ભય માર્ગ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।